સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્રધામ ખાતે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અધિક માસમાં ઘણા શ્રદ્ધાળુ તાપીમાં સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે તાપી ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે ઉદ્દેશ્ય સાથે કુરુક્ષેત્ર ટ્રસ્ટ, પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ, તાપી નમઃ શુભ્ય ટ્રસ્ટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈને સફાઈ અભિયાનમાં જોડાયા હતા। અધિક માસ દરમિયાન કુરુક્ષેત્ર ઘાટ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે તેઓને પવિત્ર તાપી માના આશીર્વાદ માટે કોઈ અગવડ ન પડે તે ઉદ્દેશ્ય સાથે 2 દિવસ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ શેરર આજ રોજ શનિ અને રવિવારના રોજ અહીંયા પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર ગામના પાવન તપોભૂમિ ઉપર સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે। 2 દિવસના સફાઈ અભિયાનમાં જે હિન્દુ શ્રદ્ધાળુઓ પર ડે સરેરાશ 10 થી વધારે લોકો અહીંયા 10,000 થી વધારે લોકો તાપી સ્નાન માટે અનુભવશે। તે રીતે પિતૃ તર્પણ માટે બી શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે। આ શ્રદ્ધાળુઓ અને તાપી સ્નાનના શ્રદ્ધાળુઓ માટેની એક સારી દિવ્યતા અનુભવ મા તાપીના પવિત્રતા જળવાય તે માટેનું આ સફાઈ અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ બેંક અને તાપી નમોત્સવ ગ્રુપના સૌજન્યથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાએ બી સહયોગ કર્યો છે અને સારી સંખ્યામાં આજે સફાઈ કામગીરી ચાલી રહી છે અને મને લાગે છે કે જે આવનારા અધિક માસ છે તેમાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આખા મહિનામાં પધારે છે, તેના માટે સારો સ્નાનનો મહિમા જળવાઈ એવો શુભ પ્રયત્નો કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારનો રહેશે અને તેમાં બચાવ કામગીરી કે એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પગલાઓ બી લેવામાં આવી રહ્યા છે।